અમદાવાદ જિલ્લાના ધંધુકા સિંચાઈ યોજના અને વલ્લભીપુર બ્રાન્ચ કેનાલની જીઆરપી પાઇપલાઇન કામગીરીમાં આશરે 400 કરોડ રૂપિયાનું મોટું કૌભાંડ આચરવામાં આવ્યું હોવાનો ગંભીર આક્ષેપ કોંગ્રેસ દ્વારા કરવામાં આવ્યો છે। આ મામલે રાજ્યના મુખ્યમંત્રી અને વિજિલન્સ કમિશનરને લેખિતમાં સત્તાવાર ફરિયાદ દાખલ કરવામાં આવી છે। આક્ષેપ મુજબ પ્રોજેક્ટમાં નક્કી કરાયેલી નિર્ધારિત ક્ષમતા કરતાં ઓછી ક્ષમતા ધરાવતી અને નબળી ગુણવત્તાની પાઇપોનો મોટા પાયે ઉપયોગ કરવામાં આવ્યો છે। સીએજીના ઓડિટ રિપોર્ટમાં ઉલ્લેખ કરવામાં આવ્યો છે કે પ્રોજેક્ટમાં 248 કેપીએ ક્ષમતાને બદલે માત્ર 124 કેપીએ ક્ષમતાવાળી હલકી ગુણવત્તાની પાઇપો વધારવામાં આવી છે। આ ઉપરાંત કામગીરીમાં 47.77 કરોડ રૂપિયાનું ગેરકાયદેસર ચૂકવણું કરવામાં આવ્યું હોવા સાથે હજુ સુધી ઉપયોગમાં ન લેવાયેલી પાઇપો પેટે પણ 50.33 લાખ રૂપિયા ચૂકવી દેવાયા હોવાનું સામે આવ્યું છે। સ્થળ પર કામ અધૂરું હોવા છતાં વહીવટી તંત્ર દ્વારા કમ્પ્લીશન સર્ટિફિકેટ આપી દેવામાં આવ્યું હોવાનો દાવો કરાયો છે। આ ગંભીર કૌભાંડમાં સંકળાયેલા જવાબદાર અધિકારીઓ અને કોન્ટ્રાક્ટર સામે કડક ફોજદારી તથા ખાતાકીય કાર્યવાહી કરવાની ઉગ્ર માંગ ઉઠી છે। સિંચાઈના કામો અને વલ્લભીપુર બ્રાન્ચ કેનાલના પિયત વિસ્તારમાં જીઆરપી પાઇપ સંબંધિત 400 કરોડ રૂપિયાનું મસમોટું કૌભાંડ ગેરરીતિ એકાઉન્ટ જનરલની ઓફિસે સત્તાવાર રીતે ઉજાગર કર્યું છે। 2022માં કામ અધૂરા થયા, ખામીયુક્ત થયા, ગેરરીતિવાળા થયા।